સ્વામીજીએ પોતાના પ્રવચનમાં વાત કરેલી કે હું ભજનને 5 ભાગમાં વહેંચી નાખું. तीस मिनिट सजे सजे पूरी थी है. પેલું એની દેહની સ્મૃતિ કરું. કોઈને સમજીનું વિશાળ ભાલ ગમતું હોય, કપાળ. કોઈને સમજીને આંખો ગમતી હોય. કોઈને સમજીને મૂછો કે દાઢી ગમતી હોય, કોઈને કાન ગમતા હોય, કોઈને પેટ ગમતું હોય, કોઈને કૂણા કૂણા હાથ ગમતા હોય, શાર્પ આંગળીઓ ગમતી હોય, કોઈને ચરણાવીને ગમતા હોય. કારણ કે અમને બાપાની બધી સર્પદંત સારી આંગળી હતી ને એ ગમતી, એને સંભાળીએ. આપણા માટે કંઈક નું કંઈક દરેકને એ હોય. આખું યાદ ના આવે પણ જેટલું યાદ આવે એટલું. કોઈને આમ જે વાળ હોય કે આમ પણ આમ કટ મેરે સાંજે પડે છે એવું સમજીને આમ ઊંડો કટ આમ કોઈને એ ગમતું હોય. સ્મૃતિ કરવાની પેલું એ. પેલી દેહની સ્મૃતિ. બીજું એના લીલા ચરિત્રો. કેરી જમતાનું ગોટલું છટકે, કેરી જમતાનું ફાટણ ગાતરું પલળે બગડે, કોશિકાથી મોઢું લૂછી કાઢે. એ બધા એના ચરિત્રો છે. એ ચરિત્રો આપણા માટેના છે. કંઈક યાદ આવે એની સ્મૃતિ કરવાની. એક વખત નિરમુખ સ્વામીએ સ્વામીજીને ડ્રાય ફ્રૂટ્સ ગાડીમાં ટ્રાવેલિંગમાં કંઈક હતા મિની બસમાં. સ્વામીજીને કંઈક રેસ્ટ એરિયામાં ઇન્ડિયામાં બહારનું ગાડી ઉભી હશે અને સ્વામીજીને ડ્રાય ફ્રૂટ્સ ધરાવી. સ્વામી પર ના પાડી, ફરી ધરાવી, ના પાડી. ત્રીજી વખત ધરાવી તો સ્વામી નીચે હાથ માર્યો એટલે વરસાદનો વરસાદ થઈ ગયો. શું થાય? વરસાદનો વરસાદ. નિર્મુખ થાય કે મેં જો આઈપીએલ સાઈન લઈ લીધું હોત તો મને યાદ ના આવત. અત્યારે પણ એ સ્મૃતિ ભૂલાતી નથી. ચરિત્ર બીજું એનું. ત્રીજું એની કથા વાર્તા. કારણ કે બાપાએ ક્યાં કઈ જગ્યાએ શું વાત કરી છે બધી એકદમ યાદ છે. જેટલું યાદ આવે એટલું. જે વાક્ય નિરંજન સ્વામી ભગવાનનો બુદ્ધિ સરસ હતો. કથા હતા એ જેટલી જ યાદ રાખે, શબ્દે શબ્દ. બીજું કથા વાર્તાનું મનોચિંતન કરવાનું. ચોથું એના ગુણોનું દર્શન. એની સાધુતા, એની સરળતા, એનું દાસત્વ, એની ભક્તિ, એની પરાભક્તિ. આપણે બધું દર્શન કર્યું છે. બધી વસ્તુનું દર્શન આપવાના છે. પાંચમો એનો મહિમા. કેવા પુરુષ મળ્યા છે. એની યોગીમાનું સેવન કેવી રીતે કર્યું. પૂર્ણ પુરુષ હોવા છતાંય દાસના દાસ થઈને જીવ્યા. એનો જે મહિમા છે એ મહિમાનું ચિંતન કરવાનું.
એ કરીએ 5-5 મિનિટ થાય તો 5-5 મિનિટ થઈ ગઈ. ખાલી 5-5 મિનિટ જ એનું ચિંતન કરીએ આપણે. 5 મિનિટ દેહની સ્મૃતિ કરીએ. ભલે કદાચ આંખ સામે મૂર્તિ ન દેખાય પણ વિચારે કરી સ્મૃતિ કરવાની કે સ્વામી અહીં બેસીને દાતન કરતા હતા, કે સ્વામીજી આ જગ્યાએ બેસીને થા લીધો, સ્વામી જરૂર ખામાં ભરીને આમ કર્યું. મનથી કલ્પના કરીને કદાચ મૂર્તિ સામે ન આવી, એવી સ્મૃતિ જ છે તમારી. એ રીતે બી કરીએ તો ચાલે. પ્રત્યક્ષની જે સ્મૃતિ છે એ જ આપણું ભજન છે. ખૂબ સ્મૃતિઓ આપી છે આપણને, સ્મૃતિમાં ગરકાવ થઈ ગયો બસ. તો 30 મિનિટ ખબર જ નહીં પડે. આપણે કરવું છે બસ. ધીરે 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 હા આગળ ચાલશો તો જે થાય પ્રમાણે પ્રયત્ન કરીએ તો એ બરાબર મન છે સ્મૃતિ કરતા કરતા ભાગ્યું જતું રહ્યું. ભજન કરવા બેઠા તો મન છે ને એ ભાગે પાછું, ખબર ના પડે ક્યાં જતા રહ્યા. પછી જ્યારે લાઈટ સાથે રાખવો હતો સ્મૃતિ તો સાઈડમાં રહી ગઈ, આપણે બહાર આવી ગયા. ખબર પડે પછી પાછું લાવવા માટે પ્રયત્ન કરવાનો. થાય બધાને થાય એને થવાનું. હે એ વખતે બસ આપણે પ્રયત્ન કરવાનો તો એ બળ આપે. એટલે 5 પ્રકારના ભજન કરવાનું સ્વામીજી સરસ ટેકનિક આપેલી. એ ટેકનિક પ્રમાણે જ ભજન કરીએ સહેજે સહેજે વગર દાખલે આપણું 30 મિનિટનું ભજન થઈ જાય. તો એ 5 ભાવના આપણા જીવનમાં સાકાર થાય. આપણે પ્રયત્ન કરવાનો, બળ અને ઉપયોગી આપશે. આજે એટલી જ પ્રાર્થના કરીએ સ્વામીજી આપણે 30 મિનિટના ભજનમાં લઈ જવા છે. તો આપણે જે રસ્તો બતાવો એ રસ્તે અમે સહેજે સહેજે ચાલી અને અમારી મનની વૃત્તિ તમારામાં અખંડ જોડી રાખીએ એવું કરી આપો. એ જ પ્રાર્થના, બીજું કાંઈ જોઈતું નથી. બસ 30 મિનિટના આપણા ભજનમાં જવું છે તો એવું બધાને કરી આપો. એ જ અંતરની પ્રાર્થના. સજાનો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મંત્ર છે. એ જેવો કોઈ મંત્ર નથી. એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય. એ મંત્રે કાળ કર્મને માયાનો ભય ખતમ થઈ જાય. બહુ બળિયો મંત્ર છે. આટલો જ વિચાર કરો ને તો બીજું કોઈ બોલવાનું મનન ચિંતન કરવાનું કંઈ રહે નહીં. સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો છે. આપણે ખાટી ગયા છીએ એટલે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાને લઈને આપણે ખાટી ગયા છીએ એટલે નામીય સહિત નામ આપણે ખાટી ગયા છે એટલે ભગવાનના વરદાનોને લઈને આપને ખાટી ગયા છે એટલે ગુણાતીત પુરુષોની પરાવાનીના આશીર્વાદના ફળ સ્વરૂપે એક જ પ્રસંગ સમજાવવાનો છે. તમે આ વાત તો બહુ સાંભળી છે. ઓહો, બોલ્યા જ કરો છો. મન બુદ્ધિથી પાર જઈને આ વાતનો વિચાર કરતા નથી. 99.9 બધા રોગ મનના છે. અને એટલા જ મારે તમારા બાપે લખી નાખ્યું છે સ્વામિનારાયણ નામનો મંત્ર ખૂબ બળિયો મોટો મંત્ર છે. પાછું લખ્યું છું એ મંત્ર જેવો કોઈ બીજો મંત્ર નહીં. પછી લખ્યું છું એ મંત્રે કાળા નાગનું ઝેર ઉતરી જાય. કાળો નાગનું ઝેર એટલે મૃત્યુની અંતિમ અવસ્થા.
તમારા દેહ મૂકવાના પલ્પેટિંગ, જય સ્વામિનારાયણ, 204 200 300 પલ્પેટિંગ શરૂ થઈ ગયા હોય, હાર્ટનું વધી ગયું હોય, તાવ વધી ગયો હોય, હું એમ નથી કહેતો કે દવા ન કરવી જોઈએ. અત્યારે તમને હું આ સમજાવું છું. કાર કર્મને માયાનો કાયદો ઉડી જાય. કાર કર્મ અને માયા ત્રણેયનો ખરેખર કાયદો ઉડી જાય. તમને ખરેખર આ લીટીમાં વિશ્વાસ હોય તો ભજન થાય. ખરેખર ખૂણામાં બેસીને વિચારો. બસ ખૂણામાં બેસીને વિચારો. અમારે ગોંડલમાં જામી યોગી મહારાજ કે તમે અમારું બહુ ખરાબ દેખાડ્યું. એટલા પેલા છોટુભાઈ વકીલ આવ્યા. પેલા છોકરાએ ધારિયા ને બધું તૈયાર કર્યું છે, ભાલા ને બધું તૈયાર કર્યું છે. સ્વામીજી, આ તમારા છોકરાઓ જે ગામના હોય તે ગામમાં પાછા મોકલી દો. યોગી મહારાજ એકદમ પ્રભાવમાં આવીને કે ધાર્યું એક શાસ્ત્રી મહારાજનો થાય છે. અમને તો એટલો બધો આનંદ થઈ ગયો. અહીંયા 3 શબ્દ બહુ કડક છે. કેટલા લાગે? દરરોજ સાંભળીએ છીએ ને એટલે કિંમત નથી. દરરોજ કાર કર્મને માયા વર્તમાન ધરાવીએ ને. તમારા શરીર પર કાટનો ભય નહીં. મીન્સ તમારા શરીર પર મૃત્યુનો ભય નહીં. મીન્સ તમે અમારા સંબંધે અક્ષરધામના ચિદાકાશ 1 ગ્રામ માટીમાં અબજો જીવાનું હોય છે. કેટલા? કાન ઉઘાડા રાખીને સાંભળજો. 1 ગ્રામ માટીમાં અબજો જીવાણું, અને અબજો જીવાણું હેરફેર કરી શકતા હોય એ અક્ષર બ્રહ્મને લઈને. અને આ તમારા બાપની વાત કે છે ગુણાત્યાન સ્વામી સાકાર બ્રહ્મ કે છે 3 કાયદોની. કાળ નહીં. કાળ નહીં એટલે રોગ નહીં. રોગ નહીં એટલે મૃત્યુ નહીં. મૃત્યુ નહીં એટલે શું? ચિદાકાશ અક્ષરધામનો. નથી કાળનો કાયદો, નથી કર્મનો કાયદો. કર્મને લઈને તો દુઃખી જ છીએ, કર્મને લઈને તો પ્રકૃતિ છે, કર્મને લઈને તો સ્વભાવ છે, કર્મને લઈને તો વાસના છે. અને એવા ગંદા મલિન સંસ્કારો જ્યારે અહીંયા એ કર્મ પર ભગવાનના ભક્તને પજવવાને અસમર્થ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 22માં કહ્યું, અમે જેટલું કાર્યક્રમને માયાનું ચાલવા દઈએ તેટલું જ ચાલે. તમને તમારા સંકલ્પ વિકલ્પ ન રહેશે. આના 3 કારણ છે. એક તમારી નિષ્ઠાની કચાશ છે, બીજું તમારા ભજનની કચાશ છે, અને ત્રીજું તમને અવિશ્વાસ છે. પજીવી શકે નહીં. ખૂબ સજાગ રહેજો. આપણે કાળનો કાયદો નથી, કર્મનો બી કાયદો નથી, માયાનો બી કાયદો નથી. કાળ કર્મને માયાનો કાયદો ઉડી જાય તો પછી તો રહ્યું શું? ચિદાકાશ. આ શબ્દ તદ્દન સાદા અને સામાન્ય છે. બહુ સાંભળીએ છીએ એનો બહુ મહિમા નથી. ખૂણામાં બેસીને વિચાર કરી ત્યારે ખ્યાલ આવે કે મારો બાપનો સંબંધ ખરેખર આવો છે. આપણે બહુ ઇઝીલી, બહુ પ્રેમથી ભજન કરી શકતા હોવા જોઈએ જ. અને અહીંયા થાય તો અહીંયા ગંદકીનો વિચાર કરવાનો જ નહીં. હું 3 દિવસ લેટ્રિન જવું તો હું શાંતિથી ભજન કરું. સમજી લેવાનું આ ગંદકી છે ને આ ગંદકી. ઇટ ઇઝ વન ધ સેમ. આ સ્થૂળ છે તો આ સૂક્ષ્મ છે. અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી રાગ છે, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી માયાનો પ્રભાવ છે. અને એ પ્રભાવ મારા આત્માને વિશે કિંચિત ન જોઈએ. અને એટલા જ મારે ગુણાદાન સાહેબની વાતમાં લખી નાખ્યું, સ્વામિનારાયણ નામનો મંત્ર. આ મંત્ર ભ્રમરૂપ થવાય. ગુણાદાન સ્વામી આ વાતમાં એટલું જ કહે છે કે બધી જવાબદારી મેં લીધી છે, હવે તમે નિરાંતે ભજન કરો. બસ પંચવિષયના રસ હું ઓછા કરી દઈશ, ભ્રમરૂપ હું કરી દઈશ, કાર્યક્રમ માયાનો કાયદો હું હટાવી દઈશ.
કાળા નાગનું ઝેર હું ઉતારી દઈશ. હવે તમારી જવાબદારી મેં જ લીધી છે. હવે આપણે બસ પ્રભુએ ભજન કરવાનો, સ્વાધ્યાય કરવાનો, સ્મરણ કરવાનું, વાંચવાનું, ડૂબી જવાનું, લીલા જ રીતે ગાવાના, ગુણગાન ગાવાના. આપણે હવે તો આટલું જ કરવાનું બાકી છે. બાકી તો પ્રભુ સ્વામી મહારાજને સ્વામી બંને પુરુષોએ જવાબદારી તો લઈ લીધી છે જ. ખામી જેટલી કસર છે, ભજનની જેટલી કસર છે, સ્વાધ્યાયની જેટલી કસર છે, એટલી જ આપણા જીવનમાં હવે ખામી છે, જે આપણે ભૂલી જઈએ છીએ. ભજનમાં જેટલી ખામી છે, સ્વાધ્યાયમાં જેટલી ખામી છે, એટલી જ આપણા જીવનમાં કચાશ છે. આ વાત બહુ સ્પષ્ટપણે ના પાડી દે છે કે હું તમારો છું, તમે મારા છો, તમારી જવાબદારી પૂરી લઈ લીધી છે. તમારે આનંદ સાતા જય સ્વામિનારાયણ. બ્રહ્મરૂપ બધું જ પ્રભુમાંથી આવે છે. સર્વે ગુણ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ બધું જ પ્રભુમાંથી આવે છે. એ એક જ મૂળ સોર્સ છે. શાંતિનો કહો, આનંદનો કહો, શક્તિનો કહો, સામર્થ્યનો કહો, ઐશ્વર્યનો કહો, અનંત ગુણો જે કહો તે એ એક જ સોર્સ છે. બસ એમાંથી જ આપણે લેવાનું છે. બે જ વસ્તુ છે. ગુરુને કહ્યું એક ભજન પુકાર, બસ. પછી મેં એને ધીમે સમજાવ્યું ભજનથી જ દાસત્વ આવે. આખી થિયરી છે. ભજન અને ગમતામાં વર્તવું આ સાધકોની આટલી સાધના છે. બીજી કોઈ સાધના નથી. બધું બહુ સહેલું છે. ભલે ભજન કરવાનું મન ન થાય તો કરવું. એક વાર તો ડેરીએ જઈને બેસવાનું, મન ભેગા નહીં ભરવાનું. મન થતું નથી તો દેહને તો ઊંચકી જ જવાનો. કોઈક સહજતાથી ભજન કરી શકતું, કોઈને ભજન કરવા બેસવું પડે અને કોકને પરાને બેસવું પડે. ત્રણ સ્ટેજ છે. કોકનું મન કક્ષાનું તૈયાર ન, આપણે બેસવાનું. એક જ સોર્સ છે બસ. પ્રેયર ઇઝ ધ ઓનલી રેમેડી. માટે નિસંશય થઈને આનંદમાં ભજન કરજો. સદુવિશ્વ મેળ્યું છે. નિસંશય થઈને, શંકા રાખશો જ. તમારા મન બુદ્ધિ કદાચ શંકા કરે તો મન બુદ્ધિને બાજુમાં રાખી દેવાના છે. આમાં શું લખ્યું છે? નિસંશય થઈને, તમે શંકા નહીં રાખતા ભજન કરજો. બે વસ્તુ મૂકી દીધી છે. મન બુદ્ધિ છે, આમ ટેકરો ના ચડાવ્યો, થશે કે નહીં થાય, ચડાશે કે નહીં ચડાય, કહી નાખ્યું છે. તમે સંશય કરશો જ નહીં. 100% થવાનું છે જ. ભગવાન સ્વામિનારાયણ ઇનડાયરેક્ટલી તમને આવું કહે છે, અથવા એથી વિશેષ ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે હું તમને પોતાના માનું છું અને મારે તમને બધું આ જય સ્વામિનારાયણ મારું જે કાંઈ છે તમને આપવું છે. એટલે એ પોતાપનાની ભાવનાથી, આત્મીયતાની ભાવનાથી, પોતાના વહાલા દીકરાની ભાવનાથી એ શબ્દ વાપરે છે કે નિસંશય થઈને ભજન કરજો. નિસંશય મસ્ટ. મન બુદ્ધિમાં અનંત પ્રકારના સંશય છે. થશે કે નહીં થાય, ટકાશે કે નહીં ટકાય, રહેવાશે કે નહીં રહેવાય. પણ નક્કી કરી નાખ્યું હોય ને શ્રદ્ધા અને વિશ્વાસ મૂકીને મંડી પડ્યા હોય તો જય સ્વામિનારાયણ 100% બધું થાય. નિસંશય થઈને પછી ઉભેર્યું ભજન કરજો. આપણી પાસે શું કરાવવું છે? ભજન. જે કહ્યું બે શબ્દ જ વાપર્યા. એક તો તમારા મન બુદ્ધિને જોયા જ કરે નિરંતર કે આ મારા બેટાને હું કહું છું પણ વિશ્વાસ તો છે જ નહીં, એટલે નિસંશયમાં શબ્દ વાપર્યો. મન બુદ્ધિ તો ગંદા જ છે, એને સત્સંગ કરવો છે જ નહીં. એને આપણે ક્યાં સત્સંગ કરાવવો છે? એની તો ઉપેક્ષા કરીને આપણે ભજન કરવું છે. એને સત્સંગ કરાવવાની વાત જ નથી કરવાની. અહીંયા એ એનું કામ કરે. આપણે આપણું એ ક્યાં ઘસાઈને સીધા થઈ છે. અને એ જ મન બુદ્ધિ જે તમને અત્યારે રાગમાં દોરે છે, જે વિષયમાં તરફ ખેંચી જાય છે, એ જ મન બુદ્ધિ તમારા પોઝિટિવ થઈ એ બી ભગવાનના સુખે સુખ્યા થવા માટે એ બી તૈયાર થઈ જશે. જે મન બુદ્ધિ તમને નપાસ કરે છે, જે મન બુદ્ધિ મન પંચવિષયના રાગ તરફ લઈ જાય છે, એ જ મન બુદ્ધિ ભગવાનના દિવ્ય પંચવિષયના રાગમાં ક્યાં લઈ થઈ જશે અને પ્રભુ ક્યાં કરી લેશે કાંઈ ખબર જ નહીં પડવા દે. મારે બે શબ્દ યાદ રાખજો, નિસંશય અને ભજન કરજો. તમે ભજન કરજો, બીજા ભજન કરે કે ન કરે તમે ચર્ચા નહીં કરતા. તમે સેવા કરજો, બીજા કોઈ સેવા કરે કે ન કરે. તમે એકાવધાની થજો, તમે ભજનિક થજો, એટલે તમને બળ આપી દેશે. બીજાનું જોવાનું મન નહીં થાય તો નથી ભજનિક થયા એટલે એની માથા પડશે. મારે ભજન કરવું જ છે તો બાજુવાળો કામ નહીં કરતો હોય તો બી તમને એનું દેખાશે નહીં.
તમારી આંખ જશે બી તો તમને દેખાશે નહીં. આપણે ભજન કરતાં 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 સેવા કરવું છે, ચાલવું છે, બોલવું છે, ખાવું છે, પીવું છે, ક્રિયા કરવું છે, ગાવું છે, વાંચવું છે. તો બાજુવાળાને તમારે કશું જ નહીં કહેવું પડે. બાજુવાળા ઓટોમેટિક ઇન્દ્રિયો નેચરલ થશે. હું ભજન કરતાં કરતાં ખાવું, બસ બાજુવાળો શું ખાય છે અને મળ્યું કે ન મળ્યું તમને ખ્યાલ માથાકૂટ નહીં આવે. તમને એનું જે ભાવફેર નહીં થાય. ચલો હું ખાલી વાંચી જાઉં છું. પણ અમારી ઈચ્છા એ કરીને એમ તમને રાખ્યા છે. એક, તમારા સામર્થ્યને રૂઢી રાખ્યું છે. બે, હવે તમે એમ નહીં કહેતા હું કામી છું. અને શું કહ્યું છે? તમારા બાપે શું કહ્યું છે? ફરી વાંચું છું. તમારા સામર્થ્યને રૂઢી રાખ્યું છે. આપણે કામી નથી, આપણે ક્રોધી નથી, આપણે લોભી નથી, આપણે માની છીએ. એનું ધ્યાન રાખજો. માન ભગવાનને દુશ્મન આવડશે, મનમુખી જીવનને દુશ્મન આવડશે. તે પ્રત્યક્ષ ભગવાનના સુખને અર્થે, સુખની પ્રાપ્તિને અર્થે છે. અને શ્રી પુરુષોત્તમ તે જે તે આ તમને સર્વેને શ્રી નારાયણ ઋષિ રૂપે થઈને પ્રગટ મળ્યા છે. માટે શબ્દ સરસ વાપર્યો. સાંભળજો ભજનીકો, એક શબ્દ સરસ છે, તમારે ભજન કરવું જ જોઈએ. શબ્દ સરસ છે. ફરી કહું છું, શબ્દ સરસ છે. ટોપ શબ્દ વાપર્યો છે. પુરુષોત્તમ નારાયણ સિવાય આ શબ્દ વાપરી શકે જ નહીં. પારદર્શક પુરુષ સિવાય આ શબ્દ વાપરી શકે જ, નીકળે જ નહીં. સર્વજ્ઞ પુરુષ સિવાય શબ્દ નીકળે જ નહીં. પછી લખ્યું છે માટે નિસંશય થઈને. આ ઘણા અઘરો શબ્દ છે. આટલું ભજન કર્યું ને કંઈ સાંભળતું જ લાગતું નહીં. નથી કરવું, છોડી દો, કંઈ ફળ મળતું નથી. આ તમારા બાપે લખ્યું છે. ઉપર કેટલા આશીર્વાદ આપી દીધા. લહેર કરજો, હું આવો છું જ. તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર જ નથી. તમારું સામર્થ્ય રૂઢી જ રાખ્યું છે. પછી નિપન માટે નિસંશય થઈને. એક બીજો શબ્દ સાંભળો, આનંદમાં રહીને. બે, ભજન કરજો. લે, શબ્દ ઇમ્પોર્ટન્ટ બે છે. નિસંશય, અહીં પેલા ઉબારા નીકળતા હતા, આનંદ હોતો છે. પણ ત્યાં આગળ સબકોન્શિયસ માઇન્ડના અંદર નાખી દેવાનો શબ્દ. જેમ પેલી કોમ્પ્યુટરમાં પ્લેટમાં નહીં નાખી દેતા, અને પછી ગમે ત્યાં જોઈ શકાય. એમાં બે શબ્દ તમારી કોમ્પ્યુટરની અંદરની પ્લેટમાં નાખી દેજો. કે ભગવાન સ્વામિનારાયણ જેતલપુરના 4માં બે શબ્દ બોલ્યા છે, નિસંશય થઈને આનંદમાં. તો ભજનની મજા આવશે. ભજન વહેલું પૂરું થશે. તમારી ઇમોશનાલિટી, તમારા સેન્ટિમેન્ટલનેસ, તમારી સાત્વિકતા, તમારી સ્વસારમ, તમારી મહત્વાકાંક્ષા, તમારી જડતા, એ એના પડેલો ક્યાં ભેદઈને બહાર નીકળી જશે, ખબર નહીં પડે. શબ્દ યાદ રાખજો, નિસંશય આનંદમાં રહીને. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવ શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, મહંસાજી, ડૉક્ટર સ્વામીજી, સૌના ચરણામાં એક જ પ્રાર્થના. હે મહારાજને સ્વામી ગુણાતીત પુરુષ શાસ્ત્રીમાં યોગી મહારાજ, ભરામાની ગ્રંથ વદનાથ અને સ્વામીની વાતોમાં અમને ક્યારેય 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 અવિશ્વાસ ન રહે. અને અમારા મન બુદ્ધિ ભલે અવિશ્વાસમાં પડ્યા રહે, પણ અમે અમારું ભજન ને સેવા સ્વાધ્યાયનું શ્રદ્ધા અમારામાં ક્યારેય ખૂટે નહીં. એવું બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના. સહજાન સ્વામી.